વલસાડના નાના પોંડામાં સાંસદ ધવલ પટેલનું આક્રમક નિવેદન, આમ આદમી પાર્ટીના બૂથ સંમેલન અને કેજરીવાલના પ્રવાસ પર પ્રહાર। મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની ડિપોઝિટ ડૂલ થશે। દિલ્હીમાં આમ આદમી પાર્ટીની દુકાનને તાળા લાગ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ થશે તેવું સાંસદે કહ્યું। ગુજરાતમાં વિસાવદરવાળી નહીં પણ દિલ્હી અને મહારાષ્ટ્રવાળી થશે। વર્ષ 2027 અને સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો જ ભગવો લહેરાશે તેવું સાંસદે કહ્યું છે। કોંગ્રેસના નેતાઓ અને દિલ્હીથી જે પાર્ટી આવી છે દર જગ્યા એવા બયાન આપે છે કે એમની પાર્ટી જીતશે, એમની પાર્ટીનો મોટો વર્ચસ્વ આવશે, મેજોરિટી આવશે। પણ હમણાં મહારાષ્ટ્રમાં પણ ઇલેક્શન થયું, પૂરા મહારાષ્ટ્રની અંદર એમના સુપડા સાફ થઈ ગયા। અને એટલું જ નહીં, બીએમસીમાં જે 223 જગ્યા સીટ પર ઇલેક્શન હતું એમાં દરેક સીટ પર આમ આદમી પાર્ટીની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ। ફક્ત ને ફક્ત 423 જ મત એમને મળ્યા, એટલે નોટા કરતા પણ 10 ગણા ઓછા મત આમ આદમી પાર્ટીને મળ્યા। એ જ રીતે એમના ગુજરાતમાં પૂરી રીતે સુપડા સાફ કરવાના છે। ગુજરાતમાં વિસાવદરવાળી નહીં પણ દિલ્હીવાળી થવાની છે, મહારાષ્ટ્રવાળી થવાની છે।